એ દશામાં કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી જ આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે ધર્મ કર્યામાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીની સલાહ માનવાને બદલે ઉલટો ને ઉલટો વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેણે થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી. તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરે તે જાણી લાવી? હા, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને 10 ગાંઠો વળી દશામાતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણે શાની ખોટ છે? આપણે આ વ્રત પૂરી કરીએ. ધન, દોલત, સુખ, સાહેબી, સંતતિ બધું જ આપણી પાસે છે. તો તારે આ વ્રત કરવાની શી જરૂર છે? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું થઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે સૂર્યોદય થતાં જ પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી પર ચડી આવ્યો અને એકાએક આક્રમકથી કર્ણદેવ અપતાગ્યોને લડાઈમાં હારી ગયો. પાડોશી રાજાએ તેનું રાજ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાણીને બંને કુંવરો નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી, તેથી માતાજીનો કોપ તમારા પર ઉતર્યો છે. રાજાએ આ સાંભળીને મારી. આમ ભૂખ તરત થાક વેઠતા વેઠતા રાજા રાણી અને બંને કુંવરો વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતરવા બેઠા ત્યાં એકાએક વાડીના બધા ફૂલ કરમાઈ ગયા. રાજા અને રાણી બંને કુંવરો જો હેબકાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેને આ પમ દ્રશ્ય જોયું. વિચાર કરવા લાગ્યો મનોમન, જરૂર આ લોકો અકર્મી લાગે છે, નહીંતર આવી હરીભરી લીલોતરી એક ક્ષણમાં સુખીભપ થાય નહીં. તેણે અડભૂત કરીને કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વેદનાએ ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી આ કારમો કલ્પાત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર આ દશામાના ક્રોધનો જ શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું, હવે કુંવરો ગયા. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં, જેણે આપ્યા છે તેણે જ પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા એક ગામને પાદર પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળતા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરી મોકલી અને ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. પરંતુ આ જોઈ રાજા ક્રોધિત થઈ રાતો પીળો થઈ ગયો. તેને માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન ઘડામાં સાપ મોકલ્યો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો. તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે અને તેણે ઘડાને ભોંયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીબડાની વાડી હતી. આમ રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાળાને એક ચીબડું આપવા કહ્યું. રખેવાળાએ રાણી ઉપર દયા આવી અને રાણીને એક ચીબડું આપ્યું. રાણીએ ચીબડાને સાડીના છેડે ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કુવા નદી કિનારેથી શાંતિથી ચીબડું ખાય અને પાણી પીશે. રાજા રાણી થોડે દૂર ગયા હતા. તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમના દોરડાથી તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા અને તેમને રાણીના સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું સંતાડેલું માથું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળાએ આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા. તેમના દોરડાથી બાંધી દીધા. રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિચિત્તે વિચાર કરવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કાંઈ બની રહ્યા છે તે દશામાના ક્રોધને લીધે જ બની રહ્યા છે. હવે હેન કેન પ્રમાણે દશામાના ક્રોધને શાંત પાડવો જ પડશે. દશામાને રીઝવવા રાજા રાણીએ તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ તપ કર્યા, નકોરડા ઉપવાસ કરી, માની માનસિક સેવા પૂજા કરી અને પોતે કરેલી ભૂલોની ક્ષમા માગવાની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાળા થશે. બીજે દિવસે શત્રુ રાજાના સ્વપ્નમાં આવી દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે. કાલે સવારે તું છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે. તે તારે ત્યાં સવારે આવી જશે. સવારે કુંવર ક્ષેત્રમૂળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાતાનો આભાર માનતા અને ગુણ ગાતા ગાતા ત્યાંથી આગળ ચાલ્યા. બહેનના ગામ આવી પહોંચ્યા. રાજાને પહેલાં જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેમને જમીન ખોદીને ઘડો બહાર કાઢ્યો. અંદર જોયું તો સુખડી અને સોનાનું સાંકળું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. પોતાને ત્યાં રાખી બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા.
તેઓ પેલી વાવ પાસે પહોંચ્યા, જ્યાં બંને કુંવરો દ્રશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં બંને કુંવરોને લઈ તેમની રાહ જોઈ ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તું પણ ધર્મપાળને અત્યંત પ્રસન્ન છે. તું સુધરી ગયો છે. જા, તારું જૂટવાઈ ગયેલું રાજ્ય તને પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો. તેમના પગે પડી ગયો. માં, તમે દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે. તેથી સૌના ઉપર દયા અને અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર છે, અને જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ સન્નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી સૌ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં. જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત લખનાર, વ્રત વાંચનાર, વ્રત કરનાર સર્વની દશા સુધારજો. સુખ, સંપત્તિ, સંતતિ, શ્રદ્ધા, વિશ્વાસ અને સન્નિષ્ઠા પ્રદાન કરજો.